સુરતમાં ચોમાસાની સિઝનમાં બીજી વખત ખાડી ઓવરફ્લો થતા સારોલી વિસ્તાર જળબંબાકાર થયો છે। સારોલી પોલીસ સ્ટેશન અને તેની આસપાસ 5 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા પોલીસ સ્ટેશન તરફ જવાનો મુખ્ય રસ્તો તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે। સારોલી ગામનો સંપર્ક કપાઈ જતા અને હળપતિવાસના ઘરોમાં પૂરના પાણી ઘૂસતા ગરીબ પરિવારોની તમામ ઘરવખરી પલળીને બરબાદ થઈ ગઈ છે। તંત્ર અને નેતાઓની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કરતા એક વૃદ્ધ સિનિયર સિટીઝન કેમેરા સામે જ રડી પડ્યા હતા અને ચોધાર આંસુએ વેદના ઠાલવતા કહ્યું કે ચૂંટણી સમયે જ નેતાઓ વાયદા કરવા આવે છે, પરંતુ દર વર્ષે અમારે પૂરની આ યાતના ભોગવવી જ પડે છે। સુરતના બીજી વાર ખાડી પૂરનો કોપ વરસ્યો છે। સારોલી પોલીસ સ્ટેશન 7 ફૂટ પાણીમાં ગરકાવ થયો છે અને સારોલી ગામનો બહારનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સુરતમાં જે રીતે સતત અવિરત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે સારોલીમાં પણ અત્યારે જે પ્રકારે જળબંબાકારની સ્થિતિ હોય તેવા દ્રશ્યો છે, એટલે આ પ્રમાણેના દ્રશ્યો છે તે સારોલી પોલીસ સ્ટેશન સહિતના જે પ્રકારે આવી રહ્યા છે અને તેમાં પાણી એટલે 7 થી 8 ફૂટ જેટલું જે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને આ પ્રમાણેનું આખું આ સારોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જે રીતના દ્રશ્યો એટલે સર્વસ્ત્ર જગ્યાએ પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને લોકોની મુશ્કેલીમાં સતત છે તે વધારો થયો છે। ત્યારે આ પ્રમાણે સ્થાનિકોથી માંડીને લોકો પાણીને લઈને જે પ્રકારે હેરાન પરેશાન થતા નજરે પડી રહી છે, ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેવી પરિસ્થિતિ સર્જાય છે પાણીને લઈને? પાણી પાણી છે આખા સારોલી ગામમાં। શું કરવું? દર વખતે પાણી ભરાય છે? દર વખતે પાણી ભરાય છે। આમાં રહેવાનું સામાન કેટલો ખરાબ થઈ જાય અમારો। શું કરવું? આજે ક્યારથી પાણી ભરાય? આજે કાલથી ભરાઈ ગયેલું છે। આ બધું અંદર આવશે તો શું કરશું હવે? પાણી પાણી જ્યાં જવો ત્યાં પાણી પાણી છે। પાણીમાં અંદાજે કેટલા પરિવારો રહે છે? હા, બહુ પરિવાર રહે છે। બધાનું બહુ ખરાબ થઈ ગયું, ખાવાનું અનાજ વાસણ બધું ખરાબ થઈ ગયું। ચોક્કસથી લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે। આ પ્રમાણેની તસવીરો વડીલ, શું કહેશો, પાણી ભરાય છે અહીંયા કઈ પ્રકારની સ્થિતિ છે અત્યારે? બહુ ખરાબ થઈ ગયું છે। આ તો કાયમ ભરાય છે અહીંયા। આનો કોઈ કાયમી ઉકેલ માટે કોઈને રજૂઆત કરી છે કે કઈ કરે છે કે કોઈ? એ તો આ ગામવાળાને ખબર, કરવું તો જોઈએ। બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું। જે રીતે પાણી ભરાવાને લઈને સમસ્યા સર્જાય છે, બેન, શું કહેશો, જે રીતે પાણી ભરાય છે દર વખતે, અત્યારે કેવી સ્થિતિ છે? આ બીજી વખત પાણી ભરાઈ ગયું છે અહીંયા। પહેલી વખતે ભર્યું હતું તો ખાસું બધા ઓફિસો બધું ડૂબી ગઈ, ત્યાં બીજી વખત ભરાઈ ગયું છે પાણી। કેવું નુકસાન ઘણું બધું નુકસાન થયેલું છે। બહુ બધું લોકોના ઘરમાં પાણી ગયું, એ લોકોના ઘરમાં કેટલું બધું નુકસાન થયેલું છે। એમ તો હવે આ બીજી વખત ભરેલું છે એટલે ખબર નહીં આવે। બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ, બીજી તરફ અહીંયા જે સારોલી પ્રાથમિક શાળા છે અને તેમાં પણ જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે જે રીતે સારોલી વિસ્તારમાં જે રીતે પ્રભાવિત થતો હોય છે ખાડી લઈને, બીજા વ્યક્તિ સાથે વાત કરીશું। તમે શું કહેશો, કઈ રીતની આખી પાણીની સ્થિતિ છે? પાણીની સ્થિતિમાં દર વર્ષે પાણી આવે છે, પણ સારોલીની અંદર કોઈ સમસ્યાનું અત્યારે સમાધાન થતું નથી। બધા વર્ષે પોતે કહીને જાય છે કે આ વર્ષે નહીં થાય, આ નહીં થાય, કોઈ વસ્તુ નહીં થાય, પણ જ્યારે આવે ત્યારે પાણી આવે છે। પણ આ વખતે થોડી વધારે વિકટ પરિસ્થિતિ છે। અહીંયા જો પોલીસ સ્ટેશન છે, સ્કૂલ છે, રેસિડેન્ટ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બધી જગ્યાએ કોઈ અત્યારે સામાન કાઢવામાં જઈ શકે એમ નથી। બધાને ખાવા પીવા રહેવા બધાને તકલીફ પડે એવી છે। અને આ વખતે જે ગટર બનાવેલી છે, ખાડીને જોઈન્ટ કરેલી છે, એમાં કોઈ કનેક્શન નથી આપ્યા અને પાણી ખાડીનું ડાયરેક્ટ આવેલું છે। તમે પાણી પણ જોઈ શકો છો કે આ ખાડીનું જ પાણી છે। વરસાદથી કોઈ સમસ્યા નથી, પણ જે ખાડીનું પાણી આવે છે ને ડાયરેક્ટ આવે છે અંદર। અહીંયા આના કોઈ કોર્પોરેટરો, ધારાસભ્યો કોઈ આવ્યા છે મુલાકાત લેવા? અત્યારે કોઈ નથી આવેલું। અત્યારે કોઈ પૂછવા પણ નથી આવ્યું। પેલી આખી ઝૂંપડપટ્ટી તમે ડૂબી ગઈ છે। પોલીસ સ્ટેશનમાંથી તમે જોઈ શકો છો, પોલીસ સ્ટેશનની અંદરથી તમે જોઈ શકો, આખી ઝૂંપડપટ્ટી ડૂબી ગઈ છે। એ લોકો માટે અત્યારે કોઈ વ્યવસ્થા નથી। મત લેવા આવે ત્યારે, ચૂંટણીમાં મત લેવા આવે છે ત્યારે બધા વાયદાઓ કરે છે તમને, ત્યાં પછી કોઈ આવતું નથી। અત્યારે રોડની સમસ્યા છેલ્લા 2 મહિનાથી તમને રોડ બનાવી દઈશું, રોડ બનાવી દઈશું, એ ગટર ઉપર રોડ બનાવેલો છે, ત્યાં વાહન બધા અટવાઈ જાય છે। બિલકુલ, તમે શું કહેશો વડીલ, જે પ્રકારની સમસ્યા? હળપતિવાસમાં હાલત ખરાબ છે। હળપતિવાસના તમે ઘરમાં જઈને જોઉં કેવી પરિસ્થિતિ છે। લોકો આ જો કેવી રીતે રહેતા હોય સર, આ લોકો કેવી રીતે રહેતા હોય? ખાવાનું નથી મળતું, કોઈ મદદ નથી કરવા આવતું કઈ। વડીલ, કોઈ નથી તંત્ર દ્વારા કોઈ આવતું? કોઈ નથી આવતું, કોઈ નથી આવતું સર।
ચૂંટણીમાં તો નેતાઓ આવે છે, વાયદા કરે છે કે આગે આવતા વર્ષે નહીં ભરાય. એ તો વાયદા ખાલી કર્યા કરે પણ કોઈ દેખાતું નથી. ખાલી એ લોકો મત લેવા માટે ને એ કરવા માટે એનું એ કરે છે સર. જો તમે હળપતિ વાસની હાલત જો, અમારા હનુમાન ફળિયાની હાલત જો, મેં હનુમાન ફળિયામાં રહું છું, અમારા હનુમાન ફળિયાની હાલત જો, આવા જે ઓલો રસ્તો જ નહીં બને સર. ખેતરોમાંથી કોઈ જવા નહીં દેતા. કોઈના ખેતરમાંથી જાય ને તો ખેતરમાંથી નહીં જવા દેતા. એવી હાલત થઈ ગયેલી છે. તો કાં જવો લો માણસ. ખાડીપુરની લઈને જે પ્રકારે વડીલની આંખમાં પણ આંસુ આવી ગયા છે, એટલે ચોક્કસથી આ ખાડીપુર છે તે લોકોને રડાવી રહ્યું છે. પરંતુ જે રીતે સુરત મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો સહિતના જે અધિકારીઓ છે તે ચૂંટણી વખતે આવતા હોય છે, મત જોતા હોય છે, ત્યારે હોંશે હોંશે આ લોકોને મનાવતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે જોઈ શકીએ છીએ અને પાણીને લઈને લોકોને હાલાકી છે તે સતત વધી રહી છે અને આ પ્રમાણેની તસવીરો છે તે જોવા મળી રહી છે. એટલે સારોલી પોલીસ સ્ટેશન સહિતમાં અને જે રીતે સારોલી ગામમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ વરસાદનું પાણી નથી, પરંતુ આ જે ખાડી છે તેનું પાણી છે અને તેને લઈને લોકોનું જનજીવન અસરગ્રસ્ત થયું છે અને ખાસ કરીને ઘર વખરીથી માંડીને સામાન જે તે પણ સંપૂર્ણપણે ખરાબ થઈ ચૂક્યો છે. બીજી તરફ અહીંના સ્થાનિક વડીલે પણ રડતી આંખોએ પોતાની વેદના ઠાલવી કે અહીં કોઈ પૂછવા આવતું નથી, શું ખાઈશું, શું છોકરાઓને ખવડાવીશું. એટલે અનેક વેદનાઓ વચ્ચે આ ખાડીપુર સારોલી ગામના લોકોને સતત ચિંતામાં વધારો કરી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.